દોસ્તો નમસ્કાર. ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ગાવસ્કર બોર્ડર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઈ. 5 ટેસ્ટની સિરીઝ હતી છે ચાલી રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. બીજી ટેસ્ટ મેચ યોજાઈ. પિંક બોલ ટેસ્ટ મેચ હતી અને જેમાં ભારતનો કારમો પરાજય થયો. દોસ્તો કારમો પરાજય એટલા માટે કે પહેલી ટેસ્ટ ભારત જીતી ગયું હતું પર્થમાં અને એમાં સારામાં સારું પરફોર્મન્સ રહ્યું હતું આપણા ખેલાડીઓનું. પરંતુ બીજી ટેસ્ટ પિંક બોલ ટેસ્ટ મેચ હતી, ડે નાઇટ મેચ હતી, જેમાં ભારતીય ટીમનું પરફોર્મન્સ એકદમ કંગાળ રહ્યું હતું. જે રીતે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને નવા કોચ ગૌતમ ગંભીરની જે કોચિંગની જે પદ્ધતિ છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે. દોસ્તો, રાહુલ દ્રવિડના કોચ પદ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઘણા બધા શિખરો સર કર્યા અને જે રીતે આખા વિશ્વમાં ટીમ ઇન્ડિયાનું નામ ગુંજતું થયું તે રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન થયું. પરંતુ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયો અને ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થયો અને ટીમ ઇન્ડિયાની પડતી શરૂ થઈ. ગૌતમ ગંભીરની વાત કરીએ કોચ તરીકે, તો કોચ તરીકે તેઓ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે ન્યૂઝીલેન્ડ સામેની જે એમના કોચ પદ હેઠળની જે પહેલી સિરીઝ હતી તેમાં પણ ભારતનો નાલેશી ભર્યો પરાજય હોમ ગ્રાઉન્ડમાં ભારતમાં થયો અને તેને કારણે પણ તેમના કોચ પરની જે પરીક્ષા છે તેની પર સવાલ ઉઠ્યા હતા. કોચિંગ કઈ રીતે કરી રહ્યા છે તેની પર અનેક સવાલ ઉઠ્યા. હવે જ્યારે ઓસ્ટ્રેલિયામાં ગાવસ્કર બોર્ડર ટ્રોફી જે ખૂબ જ મહત્ત્વની છે, આ બંને દેશો માટે મહત્ત્વપૂર્ણ સિરીઝ બનાવી છે. 5 ટેસ્ટ મેચની સિરીઝ છે અને તે ગૌતમ ગંભીર માટે એસિડ ટેસ્ટ સાબિત થવાની છે. ચલો, પહેલી મેચ તો જીતી ગયા જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ હેઠળ. કારણ કે રોહિત શર્મા પહેલી ટેસ્ટ રમવાનો નહોતો એટલે પહોંચ્યા નહોતા અને તેને કારણે જસપ્રીત બુમરાહને કેપ્ટનશીપ સોંપવામાં આવી અને એની કેપ્ટનશીપમાં જે પ્રકારે ભારતીય ટીમના ખેલાડીઓ, બોલર હોય, બેટ્સમેન હોય કે પછી ફિલ્ડર હોય, તમામે એક જૂથ થઈને એકતા બતાવીને જે પ્રકારે ઓસ્ટ્રેલિયન ટીમને પછાડી, પરંતુ તેનો બદલો ઓસ્ટ્રેલિયન ટીમે બીજી ટેસ્ટમાં જ લઈ લીધો અને પિંક બોલ ટેસ્ટ મેચ કહેવાય છે. પિંક બોલ ટેસ્ટ એ ડે નાઇટ ટેસ્ટ મેચ છે અને એમાં હાર માટેના જે કારણો છે તેમાં મુખ્યત્વે કારણ એવું બહાર આવ્યું છે કે કેપ્ટનશીપ જે હતી રોહિત શર્માની તે તદ્દન કંગાળ હતી. રોહિત શર્મા કેપ્ટનશીપ દાખવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવું લાગે છે. તેઓ કોઈ સંજોગોમાં જે પ્રકારની કેપ્ટનશીપ આ ટેસ્ટમાં, પિંક બોલ ટેસ્ટમાં કરવી જોઈતી હતી તે પ્રકારે કરી શક્યા નથી અને તે ક્યાંક ને ક્યાંક સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આમે રોહિત શર્માનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો ટેસ્ટ મેચોની જે કેપ્ટનશીપ કરી છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમનો ટ્રેક રેકોર્ડ નબળો રહ્યો છે. વર્લ્ડ કપ T20માં સારામાં સારું પરફોર્મ કર્યું, જીતાડ્યા, બધી વસ્તુ સાચી, પરંતુ ટેસ્ટ મેચ એ અલગ ફોર્મેટ છે અને જૂનામાં જૂનું ફોર્મેટ છે. પિંક બોલ ટેસ્ટમાં જે પ્રકારે ઓવર કોન્ફિડન્સ, પહેલી ટેસ્ટ જીતી ગયા એને કારણે જે ઓવર કોન્ફિડન્સ ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓમાં આવ્યો હતો એમાં રોહિત શર્માનો પણ હતો. રોહિત શર્મા એમ માનતા હતા કે ટેસ્ટ ક્રિકેટમાં પણ ભારતીય ટીમનું નામ અવ્વલ છે, અમને પરાજય આપવા માટે કોઈ એવી ટીમ ઊભી થઈ નથી કે થઈ શકશે નહીં, અમે આરામથી રમી શકીશું અને આરામથી અમે જીતી શકીશું. પરંતુ એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમને 10 વિકેટે પરાજયનો સ્વાદ ચાલ્યો. પહેલું કારણ કેપ્ટનશીપની નિષ્ફળતા, રોહિત શર્માની નિષ્ફળતા. બીજું કારણ
કોચ ગૌતમ ગંભીરનું કોચિંગ કયા પ્રકારનું, તેની ટેકનિક કયા પ્રકારની, સામેવાળી ટીમના બેટ્સમેન અને બોલર્સની ટેકનિકના આધારે ટીમનું સિલેક્શન થવું જોઈએ તે ન કરવું, પ્લેઇંગ 11માં જે પ્રકારે ખેલાડીઓને સમાવવા જોઈએ, સામેની ટીમ પિંક બોલ ટેસ્ટ મેચ જે છે એમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતનો દેખાવ અત્યંત નબળો રહેલો છે ભૂતકાળમાં. ત્યારે આ સંજોગોમાં કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા સાથે ટ્યુનિંગ રાખીને અને બધા જ ખેલાડીઓ સાથે તાલમેલ રાખીને જો ટીમનું સિલેક્શન કર્યું હોત, પ્લેઇંગ 11 સિલેક્ટ કર્યું હોત તો ઘણું સારું થાય. કારણ કે જે તે પ્રસિદ્ધ ક્રિષ્નાનું પરફોર્મન્સ પિંક બોલ ટેસ્ટમાં ફાસ્ટ બોલર તરીકે સારું ગણાઈ રહ્યું હતું, તેને ચાન્સ ન આપ્યો અને તેની જગ્યાએ હર્ષિલને આપ્યો ચાન્સ, ત્યારે ચોક્કસ એ ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગયા હોય એવું લાગે છે. અને આ રીતે પ્લેઇંગ 11ની સિલેક્શન જે થયું તેમાં પણ ક્યાંક કચાશ રહી હોય તેવું લાગે છે. ત્રીજું કારણ એવું ગણાવાઈ રહ્યું છે કે કોઈ પણ બેટ્સમેન જિમ્મેદારીપૂર્વક એટલે જવાબદારીપૂર્વક રમ્યા નથી. એ KL રાહુલ હોય, વિરાટ કોહલી હોય કે પછી રોહિત શર્મા હોય, રિષભ પંત હોય, શુભમન ગિલ હોય, જે ટોપ ઓર્ડરના બેટ્સમેન છે એ લોકોનું જવાબદારી અદા ન કરી શક્યા. ક્યાંક ને ક્યાંક ઓવર કોન્ફિડન્સને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગે છે. કારણ કે પહેલી ટેસ્ટમાં સારું પરફોર્મ કર્યું, બીજી ટેસ્ટમાં સાવ કંગાળ પરફોર્મન્સ બેટ્સમેનોનું આવી અપેક્ષા તો રાખી જ નહોતી. અને ભારતના ક્રિકેટ ચાહકોએ તો ક્યારેય નહીં, કારણ કે જે પ્રકારે પહેલી ટેસ્ટમાં પરફોર્મન્સ હતું એના કમ્પેરિઝનમાં જોવા જઈએ તો બીજી ટેસ્ટમાં તમામે તમામ બેટ્સમેનનું પરફોર્મન્સ સાવ કંગાળ નીચલા સ્તરનું હતું. જવાબદારીપૂર્વક કોઈ બેટ્સમેન બેટિંગ કરવા આવ્યું નહોતું. આ સંજોગોમાં એવું લાગે છે કે બેટિંગ લાઇનઅપ જે ગોઠવવામાં આવ્યું હતું એ બેટિંગ લાઇનઅપ પણ ચેન્જ કરવાની જરૂર છે. રોહિત શર્માની કેપ્ટનશીપ તો નિષ્ફળ છે, પરંતુ કોચ ગૌતમ ગંભીરે પણ ગંભીરતાપૂર્વક બેટિંગ લાઇનઅપ અંગે વિચારવું જોઈએ. જે રીતે બેટિંગ લાઇનઅપ ગોઠવવું જોઈએ એ પ્રકારે ગોઠવ્યું નહોતું, તેને કારણે ક્યાંક ને ક્યાંક આ મેચમાં આપણે કારમો પરાજયનો સ્વાદ ચાખ્યો. ચોથું કારણ એ પણ દર્શાવાઈ રહ્યું છે કે ટીમમાં ક્યાંક એકતાનો અભાવ જોવા મળે. દોસ્તો, ક્રિકેટ અથવા કોઈ પણ રમત એ એવા પ્રકારની રમત ગમતમાં એવું છે કે ટીમ સ્પિરિટ હોય તો તમામે તમામ મેચ જીતી શકાય. જે આપણે વર્લ્ડ કપમાં જોયું, T20 વર્લ્ડ કપમાં જોયું, આવનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જો ટીમની એકતા હશે, એકજૂથ થઈને રમવાની હશે, એકાગ્રતા હશે, ટીમની મજબૂતાઈ હશે, ટીમ એક સાથે એક જૂથ થઈને જો લડશે અને રમશે, પરફોર્મ કરશે તો 100% તેને કોઈ હરાવી નહીં શકે. આ કમજોરી આ ટેસ્ટ મેચમાં જોવા મળી કે કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે દરેકે દરેક ખેલાડી પોતાને ઘણું બધું આવડે છે, પોતે કરશે એ પ્રમાણે થશે અને પોતે બોલિંગ કરશે એ પ્રમાણે ફિલ્ડિંગ ગોઠવી છે તો એ પ્રમાણે બેટ્સમેન પણ રમી નહીં શકે અને શરણાગતિ સ્વીકારી લેશે. પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને જે ભારતીય ખેલાડીઓએ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સને જે રીતે ઓછા આંક્યા તેને કારણે ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ હાવી થઈ ગયા. કારણ કે ટીમ સ્પિરિટ નહોતી, કેપ્ટનશીપ નબળી હતી અને જે પ્રકારે પ્લેઇંગ 11 હોવી જોઈએ તે પ્રકારની પ્લેઇંગ 11 નહોતી. તેના કારણે ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમ ઉપર શરૂઆતથી જ હાવી થઈને એટેકિંગ મોડમાં હતી. પાંચમું ને છેલ્લું કારણ, સ્પિનરો પર જે મદાર છે ભારતીય ટીમનો, તો સ્પિનરના દેખાવમાં પણ ક્યાંક ને ક્યાંક આ વખતે નિષ્ક્રિયતા જોવા મળી, નિષ્ફળતા જોવા મળી. રવિચંદ્રન અશ્વિન, આર અશ્વિન
જેનું સારામાં સારું પરફોર્મન્સ હતું. ઓસ્ટ્રેલિયામાં પણ સારું પરફોર્મ કર્યું હતું ભૂતકાળની ટેસ્ટ સિરીઝમાં, પરંતુ આ વખતે બીજી ટેસ્ટમાં એનું પરફોર્મન્સ તદ્દન નિમ્ન સ્તરનું રહ્યું. એની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી તે અપેક્ષા પરિપૂર્ણ કરવામાં ક્યાંક ને ક્યાંક થાપ થઈ ગયો, અને તેની બોલિંગમાં પણ કે એવો દમ નહોતો કે સામેવાળી ટીમના પ્લેયર્સને, ખાસ કરીને હેડ, બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના જે પહેલી ઇનિંગના ઓસ્ટ્રેલિયામાં જે હેડે 140 રન માર્યા, તો હેડની સામે સ્પિન એટેકમાં અશ્વિનને જે પ્રકારે સરળતાથી રમી શકતો હતો હેડ, જો અશ્વિને એકાગ્રતા જાળવીને સારી બોલિંગ કરી હોત અને સારું પરફોર્મ કર્યું હોત તો કોઈની પણ તાકાત નથી કે અશ્વિનની સામે ટકી શકે. કારણ કે અશ્વિન એક એવો ઓફ સ્પિનર છે કે જે દરેક પ્રકારની પરિસ્થિતિમાં પોતાના બોલને ટર્ન કરીને, સ્પિન કરીને સામેવાળી ટીમના ખેલાડીને મૂંઝવણ મૂકી શકે. પરંતુ આ ટેસ્ટમાં તેની એકાગ્રતા ક્યાંક ને ક્યાંક તૂટેલી જોવા મળી. એનું કારણ શું છે એ તો BCCIએ ચકાસવું પડે. કારણ કે જે પ્રકારે ભારતીય ટીમનો રકાસ થયો, ભારતીય ટીમે જે પ્રકારે 10 વિકેટે, ત્રીજા દિવસે 10 વિકેટે કારમાં પરાજયનો સ્વાદ ચાખ્યો. કારણ કે ભારત બીજી ઇનિંગમાં જે પ્રકારે બેટિંગ કરીને શરણાગતિ સ્વીકારી લીધીને માત્ર 19 રનનો ટાર્ગેટ આપ્યો ઓસ્ટ્રેલિયન ટીમને. ઓસ્ટ્રેલિયન ટીમે 3.2 ઓવરમાં 19 રન કરી દીધા અને સરળતાથી 10 વિકેટે મેચ જીતી. આ ત્રીજા દિવસે મેચ પૂરી થઈ જાય એ આશ્ચર્યજનક છે, કારણ કે ભારતીય ટીમનું પરફોર્મન્સ દિવસે ને દિવસે કથળતું જાય છે. ત્યારે BCCIએ ખાસ કરીને કોચ ગૌતમ ગંભીરની આગળની જે રણનીતિ છે અથવા તો આગળનો એનો ટેન્યુઅર છે તેને જાળવી રાખવો કે તેનો ટેન્યુઅર ખતમ કરી દેવો આ ટેસ્ટ સિરીઝ પછી, એ ડિસાઇડ કરવું જરૂરી છે. કારણ કે જો ગૌતમ ગંભીર જેવા કોચ ભારતીય ટીમને કોચિંગ આપશે તો ભારતીય ટીમની જે આગળ વધવાની પ્રક્રિયા હતી તેમાં પીછેહટ થશે, એનો ગ્રાફ નીચો આવતો જશે અને સતત તળિયે જતી રહેશે. અને એક સમય એવો આવશે, જો ગૌતમ ગંભીર કોચ પદે સતત રહેશે તો એક સમય એવો આવશે કે જ્યારે આજે વેસ્ટ ઇન્ડિઝ એક જમાનામાં ખૂબ જ ધરખમ અને મજબૂત ટીમ ગણાતી હતી, આજે તળિયે બેસી ગઈ છે. એવી હાલત ભારતની ન થાય તે માટે BCCIએ ખાસ વિચારવું પડે. અને જો ટીમ ઇન્ડિયામાં જે પ્લેયર્સ સારું પરફોર્મ નથી કરતા અથવા તો જે પ્લેયર્સની ઉંમર થઈ ગઈ છે અને એ પ્લેયર્સને જગ્યાએ નવા ખેલાડીઓને સ્થાન આપતા જવું જોઈએ. અને ઓસ્ટ્રેલિયાની હવામાનને અનુકૂળ હોય એવા પ્લેયર્સને, એવા ખેલાડીઓને જો પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવશે તો આગામી જે 3 મેચો બાકી છે ટેસ્ટ મેચ, એ મેચમાં સારામાં સારું પરફોર્મ કરી ભારત ગાવસ્કર બોર્ડર ટ્રોફી સરળતાથી જીતી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં. દોસ્તો, આપનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર.